નમસ્કાર મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ વિષ્ણુની દુકાને। આ છે વિષ્ણુ મિત્રો। વિષ્ણુની દુકાનેથી તો અમે નીકળી ગયા છીએ, હવે ઘરે જવા। આજે વાસી ઉત્તરાયણ છે તો આજે પતંગ ચગાવવાની છે। જોઈ લો, આ અમે ઘરે જઈએ છીએ। આ રસ્તો અમારો ઘરનો ધાબે, હવે ધાબે ચડી ગયા છે અમારા ઘરે। અને આ દેખો, આ અમારે ધાબે અમે ચડી ગયા છીએ। અને આ છે અમારી ડીજેની ટોપ, એક જ ચડાવી હતી। અને આ વિષ્ણુ માઇકિંગ કરે। પતંગ તો ચગાવી દીધી હતી, પણ આ અમારી પતંગ ખરી ને એ કપાઈ ગઈ હતી અહીં પર। અને આ વિષ્ણુ ચગાવતો હતો પતંગ। તો ફાઇનલી દોસ્તો, અમારી પતંગ કપાઈ ગયેલી છે। 10 રૂપિયાનો ડાયરેક્ટ ઘાટો વાગી ગયો। આ વિષ્ણુ જોડેથી જ પૈસા લેવામાં આવશે। આ વિષ્ણુ ધાબા પરથી ઉતરે છે નીચે, આ પતંગ લઈને। તો ફાઇનલી દોસ્તો, બિપિન ઉપર આવી ગયેલો છે। દોસ્તો, હું તો ઉતરી ગયો, પણ મારા ભાઈ બિપિન રહી ગયો। દેખો, આ ઉતરે છે બિપિન। મિત્રો, હું તો ઉતરી ગયો ધાબા પરથી। અને આ કાલના બોટલ પડેલા હતા। આ મિત્રો, અમે વિષ્ણુના ધાબે આવી ગયા છીએ। અને આ વિષ્ણુ દેખો। ફાઇનલી દોસ્તો, મારાથી પતંગ જ નથી જગતી। અને આ એક પતંગ ચગાવી દીધી છે આ। અને આ બીજી ઘણી પતંગો નીચે પડી રહી છે। અને આ વિષ્ણુ ચગાવે છે બીજી પતંગ। ફાઇનલી દોસ્તો, ધાબા પરથી તો આવી ગયા હતા, પણ હવે પતંગ ચગાવીને થાકી ગયા છે, તો હવે અમે ગાડીમાં બેસી ગયા છે। અને આ વિડીયોને અહીં જ ખતમ કરીએ છીએ। મળશું હવે નવા બ્લોગમાં। બાય બાય।